તો વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરનું નિવેદન સામે આવ્યું છે। વિદેશના આઈપી એડ્રેસ પરથી ધમકીભર્યા મેલ મળ્યા છે। સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ તપાસમાં જોડાઈ। ગઈકાલે સાંજે એક શાળામાં ધમકીભર્યો મેલ મળી આવ્યો છે। તપાસમાં ખુલ્યું કે એક બાળકે પ્રેન્ક તરીકે મેલ કર્યો। દર વખતે ઈમેલ નેશનલ બોર્ડર બહારથી આવતા હોવાનું પ્રાથમિક તારણ। અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ચિંતા ન કરવી। નાગરિકોની સુરક્ષા માટે શહેર પોલીસ સજ્જ છે। ગઈકાલે લગભગ 16 સ્કૂલમાં બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યા હતા। તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીના તપાસમાં આપણે ધ્યાન ઉપર આવે છે કે આના ઓરિજિન કંઈ રાષ્ટ્ર બહાર છે। આ અંગે આપણા અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આપણા ઇન્વેસ્ટિગેશન આગળ વધારી રહ્યા છે। સાંજે 17:26ના આજુબાજુમાં એક સ્કૂલને બીજું એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો। આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં ઓરિજિનેટ થયું હતું। તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે। તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક પ્રેન્ક મેલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે। આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ પ્રિમાઇસીસમાં પણ મળી આવ્યું છે, આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઇઝેશન અને એન્ટાયર પ્રિમાઇસીસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે। તે અંગે પણ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે। પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે છે એમને આપણે વધારે મહત્ત્વ આપવું ન જોઈએ। પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે। તો એમને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરનું નિવેદન। વિદેશના આઈપી એડ્રેસ પરથી ધમકીભર્યા મેલ મળ્યા છે। સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ તપાસમાં જોડાઈ છે। સાથે જ એક શાળામાં ધમકીભર્યો મેલ મળતા તપાસમાં ખુલ્યું કે એક બાળકે પ્રેન્ક તરીકે મેલ કર્યો હતો। જે મામલે નરસિંહા કોમર પોલીસ કમિશનર જે વડોદરાના છે તેઓનું નિવેદન પણ સામે આવ્યું। આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, મહત્વનું છે કે એક બાળકે પ્રેન્ક તરીકે મેલ કર્યો હોવાની માહિતી હાલ સામે આવી છે અને આ બાબતે વડોદરા પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે। શું કહેવું છે આપનું? દક્ષા, તમને જણાવી દઉં કે છેલ્લા સમયથી ગુજરાતમાં વિવિધ સ્કૂલો, કોલેજો અને કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની ધમકીઓ નિરંતર મળે છે। બધામાં પેટર્ન એક સરખી હોય છે। આમાં વીએનપી મેલ પરથી આ વીપીએન પરથી આ લોકો મેલ કરતા હોય છે, જેથી સર્વર મોટા ભાગે જમ્પ કરતું હોય છે અને સુરક્ષા એજન્સીઓ અને સાયબર એક્સપર્ટો જાણી શકતા નથી તાત્કાલિકપણે ત્યાં મેલ ક્યાંથી આવ્યો છે। આમ જો કોઈ પણ સ્કૂલમાં તમારે જણાવી દો આજે સીબીએસઈની એક્ઝામ છે અને એવા સમયે સ્કૂલમાં કે કોલેજમાં બોમ્બની કે કોર્ટમાં બી આજે એવી માહિતી મળી છે કે ગુજરાતના અલગ વિસ્તારોમાં બોમ્બની ધમકીઓ મળી છે। સ્વાભાવિક છે વિદ્યાર્થીઓના જે પરીક્ષા આપતા હોય એના માનસિકતા પર બહુ મોટી અસર પડે છે। છતાં પણ સુરક્ષા એજન્સીએ અત્યારે જે વડોદરા કમિશનર સાહેબે નરસિંહા કોમર સાહેબે બહુ સારી વાત કરી કે બાળકે પ્રેન્ક મેલ કર્યો હતો। તમે વિચાર કરો કે છેલ્લા ઘણા સમયથી આ રીતે ન્યૂઝ આવે છે કે દરેક સ્કૂલ, કોલેજો કે કોર્ટને બોમ્બથી ધમકી મળી છે। એના બાળકો પર શું અસર પડે છે એનું મોટું ઉદાહરણ છે કે બાળકે મસ્તીમાં પ્રેન્ક મેલ કર્યો। એના પછી સ્પષ્ટ જાણી શકાય છે કે આની અસર નકારાત્મક થઈ છે। આપણી સુરક્ષા એજન્સીઓ બહુ સચેત છે, પરંતુ આવા મેલ કરનારને પકડી શકાતું નથી। એ આ મોટું ઉદાહરણ છે જેના કારણે સમયનો મોટો બગાડ થાય છે, ભયનું થોડા સમય માટે વાતાવરણ ફેલાય છે અને જેના કારણે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે। હવે તમને જણાવી દઉં કે શાના માટે આ લોકો વિદેશી પકડા નથી, કારણ કે આપણા જે બી સર્વર છે, જે બી ઈમેલ આવે છે, વોટ્સઅપ આવે છે, ઇન્સ્ટાગ્રામ છે, એ બધું વિદેશ પર આપણે આધારિત છે। જેના કારણે વિદેશમાં જે લોકો જે આ સર્વર આપણે પ્રોવાઈડ કરે છે તેમની સાથે કોમ્યુનિકેશન કરીને મળતા બહુ જ વાર લાગે છે। તેના કારણે આવી રીતે વારંવાર ગંભીર પ્રકારના પરિણામ આપણને ભોગવવા પડે છે। વાઘાયો થાય છે, પણ ખરેખર સાચો કોઈ દિવસ વાઘ આવશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે। સરકારે જાગવાની જરૂર છે કે આવો કોઈ પણ મેલ આવે ઇન્ડિયા બહારથી તાત્કાલિક એને ચેકિંગ કરવામાં આવે, સાયબર ફાયર વોલ સારી બનાવવામાં આવે કે જેથી કરીને આવા જે થ્રેટ મેલ આવે છે, જે ધમકી ભર્યા ખોટા મેલ આવે છે એ ન આવે। તેથી સુરક્ષા દળોનો
પોલીસ કર્મચારીઓનો, પ્રજામાં ગભરાટ બી ના થાય, તમામનો સમય બચે અને પ્રજાને એવું થાય કે ગુજરાત કઈ દેશની પ્રજા સુરક્ષિત છે. પરંતુ વારંવાર આવા મેલ આવવાથી ક્યાંક ને ક્યાંક સરકારની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કારણ કે વારંવાર આવા મેલ આવવાથી મોટું વાતાવરણ બહુ દોડાય છે. આજે કે આપણા બી છોકરા જો સ્કૂલમાં ભણતા હોય અને બોમ્બની અફવા આવે તો આપણે કેવી ચિંતા થાય છે. પરંતુ સરકાર હજી સુધી આખો પકડી શકી નથી. સરકારની મોટી કમજોરી છે. સરકાર ભલે સચેત છે, ડોગ સ્કોડ આવે, એસઓજી આવે, ક્રાઇમ બ્રાન્ચ આવે, પોલીસ આવે, કોર્ટ હોય, સ્કૂલ હોય, ખૂણો ફેંકી વળે, કઈ મળતું નથી. 4 થી 5 કલાકનો સમય વેસ્ટ થાય. વિદ્યાર્થીઓ હોય એ ઘેર જાય અથવા કોર્ટમાં હોય તો લોકોને બહાર કાઢી, જજ સાહેબો હોય, વકીલો હોય બધા બહાર આવી જાય છે અને સમય બગડે છે, પરંતુ પરિણામ કશું નથી. માટે ખાલી જે વિદેશમાંથી જે મેલ આવે છે એ ગુજરાતને અસ્થિર થવાનું, અશાંતિ ફેરવાનું કાવતરું કરી દો, પરંતુ સરકાર આવા લોકોને પકડવામાં નિષ્ફળ ગઈ છે. દક્ષા. બિલકુલ ઉમંગજી, આપના મત પ્રમાણે કેવા પ્રકારના પગલાં લેવાની હાલ જરૂર જણાઈ રહી છે જેથી આ તમામ જે થ્રેટ મેલ આવી રહ્યા છે તેને અટકાવી શકાય? દક્ષા, તમને જણાવી દઉં કે આપણે આપણી સુરક્ષા વ્યવસ્થા જાતે કરવાનો સમય આવી ગયો છે. અત્યારનો આધુનિક ટેકનોલોજીનો સમય છે. આપણે તમામ સર્વરો વિદેશના નામ પરથી આપણે અત્યારે નિર્ભર છે. ચીનની વાત કરીએ, પડોશી દેશ ચીન છે, પોતાનું ગૂગલ થી માંડી, ફેસબુક, ઇન્સ્ટાથી માંડી એ પોતાનું બધું યુઝ કરે છે. માટે કોઈ પણ તમે કોઈ સાંભળ્યું હોય ચીનમાં આવી ધમકી ભર્યા મેલનો કોઈ તમે ઉદાહરણ નહીં સાંભળ્યું હોય. સરકારે જાગવાની જરૂર છે. હમણાં જ નરેન્દ્ર મોદી સરકારે બહુ સારી કામગીરી કરી છે કે એઆઈ ના માધ્યમથી વિશ્વના 100 થી વધુ લોકોને ઇન્ડિયા બોલાવ્યા છે ને એના પર ચર્ચા કરવાના છે. તો મહત્વનો મુદ્દો છે કે આપણે વિદેશના સર્વર પર મહત્વ ન રાખવું જોઈએ અને ભારતીય ગૂગલ છે, ભારતીય ફેસબુક છે, ભારતીય ઇન્સ્ટાગ્રામ, બીજા જે બી પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના એ ભારતીય કંટ્રોલમાં રહે એ રીતે શરૂ કરવા જોઈએ, જેથી આપણો વિશાળ દેશ છે, જનસંખ્યા વિશાળ છે, 150 કરોડથી વધુ જનસંખ્યા છે, એ ભવિષ્યમાં આ રીતે કોઈ અફરાતફરી ના થઈ જાય એ જે જોવાનું કામ હવે સરકારનું છે. સરકાર શું પગલાં ભરે છે એની હવે મીટ મંડાઈ રહી છે. સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ તપાસમાં તો જોડાઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂક હોય તેવું લાગી રહ્યું છે કે કેમ ઉમંગજી? ના દક્ષા, હું કોઈ ચૂક જોઈ નથી. જેવો મેલ આવે સરકારને જાણ થાય, સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ, એ પોલીસના હોય કે ડીઓ ઓફિસના હોય કે બીજા અન્ય અધિકારીઓ હોય, એ તાત્કાલિક સ્તર પર દોડી જાય છે. જે જેટલો બી વિભાગ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય કે કોર્ટ હોય, આખું ખાલી કરાવે છે. ચપ્પેની જાણકારી લોકસ્ફોર્ડથી મેળવે છે. બધું સુરક્ષિત આવ્યા પછી જ આ લોકો આ કામગીરી પોતાનું પતી ગયું, કશું બી ધમકી ભર્યો મેલ હતો, આમાં કોઈ છે નહીં એવી જાણકારી આપે. પરંતુ સમયનો બગાડ થાય છે. સરકારની કોઈ ચૂક નથી. સરકારને જેવી ખબર પડે બધી એજન્સીઓ સતર્ક થઈ જાય છે, પણ વારંવાર આવી રીતે ધમકી ભર્યા જે મેલ છે કઈ મળતું નથી. એના કારણે એ આ ચિંતાનો સૌથી મોટો વિષય છે. બિલકુલથી ઉમંગજી, મહત્વનું છે કે આ પહેલી વાર નથી, ઘણી વાર રાજ્યના અનેક સ્કૂલો છે, કોર્ટ છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે. આજે પણ વડોદરા સહિત અન્ય વિસ્તારોમાં કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. સાથે જ ગતરોજ મોટા ભાગની શાળાઓ જે છે વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યની, તેઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર આવી જે ધમકીઓ મળી રહી છે તે ક્યારે અટકશે, શું લાગે છે? મેં તમને એ જ કીધું ને કે આપણે જે બી સર્વરનો યુઝ કરીએ છીએ વિદેશ પર નિર્ભર છે. ભારતીય પોતાના સર્વર બનાવવા પડે, જેનાથી આવી ધમકી ભર્યા મેલ આવે તો એ ખબર પડે. હવે આજની વાત કરીએ તો મહેસાણા, વલસાડ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સૌથી છે કોર્ટ એ સેન્સિટિવ વિસ્તાર સૌથી વધુ કહેવાય. જે લોકોના કેસ ચાલતા હોય લોકો ત્યાં આવે, હજારોની સંખ્યામાં સંખ્યા આવે. જજ સાહેબ ચિંતામાં થાય, વકીલ સાહેબો ચિંતામાં થાય, પ્રજા ચિંતામાં થાય. કોર્ટ સંકુલ ખાલી કરાવવું પડે. તમે જાણો છો 11 થી 6 નો કોર્ટનો ટાઈમ હોય છે. તેના કારણે સમય બગાડ થાય. એટલા સમયમાં કેસ ન ચાલે, 3-4 કલાક થાય, પછી હાશકારો રહે અને ગભરાટના માર્યા કારણે કામગીરી પર મોટી અસર પડે. આમ જે બી એજન્સી છે, જે બી વ્યક્તિઓ આ કામ કરે છે, જે આતંકવાદી કૃત્ય કામ કરે છે, તેમને ખબર છે કે ભારત પાસે પોતાનું કોઈ પણ ફાયરવોલ નથી કે સર્વર એવું નથી કે તેઓ થ્રેટ પકડી શકે. એનો લાભ ઉઠાવીને આ રીતે કૃત્ય કરે છે. હવે મેં કીધું સમય પાકી ગયો છે. ટૂંક સમયમાં સરકાર આના માટે નવી નીતિ જાહેર કરી તે શક્યતાઓ જોઈ રહ્યો છું. જી ઉમંગજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહત્વના સમાચાર વડોદરાથી સામે આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે એક બાળકે પ્રેન્ક તરીકે કોલ કર્યો હતો. જી હા, બિલકુલ, આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનરનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે.